હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, અત્યારે અમે જવાના છે વઘઈ ડાંગમાં ફરવા. તો ત્યાં ડુંગર છે, મસ્ત હિલ સ્ટેશન જેવું. તો ત્યાં અત્યારે ફરવા જતા છે. તો ત્યાં કેવું છે ફરવાનું અને લોકેશન કેવી છે એ બતાવીશ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. રાતના તો અત્યારે સવારના તો બહુ વરસાદ આવ્યો અને અત્યારે વાગી રહે છે 11 સવારના. કમળ ડુંગર પર આવી ગયા અને ઇંગ્લિશમાં કહી તો કદમ ડુંગર. થોડુંક ચાલીને જવું પડશે અહીંથી. ખીચડીને મેગી બનાવવાની. મેગી જ. તો ફ્રેન્ડ્સ, અહીંથી ઉપર જવાનું છે હજુ થોડું ચાલીને. અને ફ્રેન્ડ્સ, અહીંયા આવવાનું હોય તો લોકેશન મારીને જવાનું, કારણ કે વચ્ચે વચ્ચે ગામડાઓમાં તો નેટવર્ક નથી. અહીંયા પણ જીઓનો ટાવર પકડતું છે, તે પણ સરખું નથી. અહીંથી લોકેશન કેટલું મસ્ત છે. દર્શન કરતા છે. અને ફ્રેન્ડ્સ, આને કેચકાનું ઝાડ કે મને તો નામ પણ નહીં ખબર હતું. અત્યારે આ લોકો કહેતા તો ખબર પડી. જો ત્યાં જવાનું છે, બધા પહોંચી ગયા, પણ હું તો વિડીયોના ચક્કરમાં પસાડી રહી ગયો. અહીંયા આવીને તો દિલ ખુશ થઈ ગયું, કારણ કે નેચર જ એટલું મસ્ત છે. અને ફ્રેન્ડ્સ, આ તો એકદમ હમણાં હવે અમે ડુંગરની ચોટી પર આવી ગયા. અને બાઇકથી જ અમે કેટલો બધો ડુંગર ઉપર ચડીને આવ્યા. અને ફ્રેન્ડ્સ, અહીંયા ખાલી થોડુંક જ ચાલવાનું છે, પણ ઘાટવાળું થોડો ડુંગર ચડવાનું છે. તો થકાવી કાઢ્યું મને તો. ચાલો, હવે તો ક્યારના પહોંચી ગયા. વિડીયોના ચક્કરમાં પસાડી રહી ગયો. અહીંયા ચાય ને મેગીને બનાવવા માટે સ્ટવ ને બધું સાથે લઈ આવે છે. તપેલું ને એવું બધું ચા બનાવતા છે. અને
જો વાદળ તો અહીંયા ઉપરથી જ જતા છે એકદમ. અને અત્યારે મેગી પણ બનાવી લીધી. આ બાજુ ફોટોશૂટ માટે લેવા નીકળ્યા હતા અમે. વરસાદ ચાલુ થઈ ગયો છે. ચોપસ્ટિક માટે ડીંગલી તોટા છે લાકડી. મસ્ત મેગી પણ લીધી છે હવે મોસમમાં ખાવા માટે. એકલું ફોગ આવી ગયું છે. મેગી ખાઈ લીધી. પવન પણ મસ્ત આવતું છે અને એકદમ ફોગ ફોગ. ચલો ફોટોશૂટ અને સિનેમેટિક વિડીયો તો બનાવી લીધા. મસ્ત મજા આવી ગઈ અહીંયા આવીને તો. અને ક્યારનું ફોગ તો આવેલું છે આખું વ્હાઈટ વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે. ક્યારનું આવેલું છે કલાક પર થઈ ગયો હજુ ફોગ તો ગયું નથી. તો પાછા ઉપરથી તો નીચે આવી ગયા અને અત્યારે પાછા મેગી બનાવવાના. અહીંયા કેન્ટીન છે અહીંયા આ મકાન અહીંયા હજુ બનાવવાના. આ મોનસૂન ચોમાસામાં જવાની મજા હો. પેપરમાં જ મેગી તો ખાવા પડી કારણ કે ડીશ તો ખોઈ નાખી ગઈ હતી એટલા માટે. અને જો ફોગ તો હજુ ગયું નથી. તો ચાલો અહીંયા મસ્ત ફરી લીધું. અત્યારે જઈએ ઘરની તરફ. મેગી બેગી મસ્ત ખાઈ લીધી. મેગી ચા ને એવું બધું બનાવીને મસ્ત એડવેન્ચર થઈ ગયું. અને ફ્રેન્ડ્સ અહીંયા તો એકદમ ઘાટ વાળો રસ્તો છે. બ્રેક પણ નથી લાગતી. બ્રેક ને બાઇક કન્ડિશન તો સારી થઈ જોઈએ. કરવામાં તકલીફ નથી, ચડવાનું તો ચડી જાય. પણ હા ટેકરો જો અહીંયા ફોનમાં તો લાગતું હશે કે ચડી જવાય એવું, પણ ખાસો ઘાટ વાળો રસ્તો છે. જેમ તેમ ચડીને આવેલા એકદમ રેસ આપીને પેલા ગેર પર આખો રેસ આપીને નહીં ચડાવેલા બધા. એ નીચે વાતાવરણ ખુલ્લું છે, ઉપર બધું ધુમ્મસ વાદળ આવી ગયેલું એટલે એવું હશે. બહુ બેકાર બ્રેક નથી લાગતી. હમણાં બાઈક તો ચાલુ કરી સ્કૂટી.
ફ્રેન્ડ્સ આજે બીજા દિવસે સવારે વ્લોગ બનાવતો હતો કારણ કે મારો ફોન પણ સ્વિચ થઈ ગયેલો અને હું રાતના મોડો પણ આવ્યો હતો એટલા માટે. અને ફ્રેન્ડ્સ જુઓ વરસાદ તો ચાલુ જ છે, ગઈકાલનો રાતના થોડો રહેલો, અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે રાતના મોડા આઠનો 4-5 વાગ્યાથી. આવો ને આવો ધોધમાર વરસાદ આવવાનો ચાલુ જ થઈ ગયેલો છે, તો હજુ આવ્યા જ કરતો છે. અને ફ્રેન્ડ્સ અમે ફરવા ગયા હતા કદમ ડુંગર, ત્યાં ઇંગ્લિશમાં એને કદમ ડુંગર પણ કહે, ત્યાં મસ્ત આપણે ફરવાની જગ્યા છે અને ત્યાં જઈને એકદમ તાજી હવાની અને મસ્ત વાતાવરણ જ ચેન્જ થઈ ગયું ત્યાં જઈને. અને ત્યાં સનસેટ પોઈન્ટ પણ કહે છે તેને. અને ત્યાં મંદિર પણ છે, તમે ત્યાં જઈને દર્શન પણ કરી શકો અને ત્યાં પિકનિક બનાવવાની હોય તો પિકનિક પણ બનાવી શકો અને ફેમિલી સાથે ટાઈમ પણ મસ્ત રીતે ત્યાં સ્પેન્ડ કરી શકાય એવી જગ્યા છે. પણ જવા માટે જગ્યા થોડો એકદમ ઘાટવાળો છે, અમુક જગ્યાએ તો બહુ ખરાબ ઘાટ આવી જાય, તો નીચે આવવામાં ત્યારે તમને બહુ ઘણી મુશ્કેલી થયેલી કારણ કે એક્ટિવાની તો બંને બ્રેક સરખી લાગતી નથી, તો બ્રેક આપે તો એમાં જ કરતી હતી. તો બાઇક તો સ્કૂટી તો બંધ કરીને જ પણ લાવેલા થોડીક સુધી અમે, તો બ્રેકને એવું ખાસ ચેક કરીને જ પછી જજો ઇન્સ્યોરન્સથી, કારણ કે ત્યાંથી ટર્નિંગ એવું આવે તો બાઇકની બ્રેક નહીં લાગે તો સીધી ખાઈમાં જ જાય બાઇકની, એટલા માટે. અને ફરવાની જગ્યા તો મસ્ત છે, વઘઈ ડાંગ કલમ ડુંગર લોકેશનનું નામ. તો ફ્રેન્ડ્સ આ વ્લોગને મેં અહીંયા જોઈન કરતો છું. વિડીયો તમને પસંદ આવ્યો હશે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વરસાદ બરાબરનો આવતો છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. અત્યારે એન્જલને પણ લેવા જવાનું છે, એ નેક્સ્ટ વ્લોગમાં જોજો. બાય બાય.